નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો આપણે શું અને ક્યાંથી ભણીએ છીએ આ પ્રશ્નો એ બધું આગલા લેક્ચરમાં આપણે કહી દીધેલ છે, એટલે ખોટી કામ વગરની ચર્ચા આ લેક્ચરમાં આપણે કરીશું નહીં। ટૂંકમાં આપણે એટલું જ કહું કે આપણે જે પણ પ્રશ્નો છે એ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા અહીંયા કરવાના છે। એમાં જીપીએસસીના એ પ્રશ્નો છે, પરંતુ જીપીએસસીના અલગથી પ્રશ્નો પછીથી લેક્ચરોમાં આપણે કરીશું। પરંતુ જે અગાઉની પરીક્ષામાં બીજી પરીક્ષાઓમાં જે પૂછાયેલ છે પ્રશ્નો, તો તે આપણે ચેપ્ટર વાઇઝ જોતા જઈ રહ્યા છીએ। તો શરૂ કરીએ આજનો આ લેક્ચર। અગાઉની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો, વૈદિક સંસ્કૃતિ અહીંયા હેડિંગ આપેલ છે, એટલે એ ચેપ્ટર છે એ માનીને આપણે જે છે ને એ જ હશે મોસ્ટ ઓફ, તો એમાં કંઈ વાંધા જેવું રહેતું છે નહીં। તો જોઈએ, સૌ પ્રથમ પ્રશ્ન છે કે જેનો ઋગ્વેદમાં ઉલ્લેખ કરેલ છે તે મહાન યુદ્ધમાં નીચેના પૈકી કયા રાજાએ 10 રાજાઓના સંઘને હરાવ્યો હતો? તેમાં સુદાસ નામના એક રાજા છે કે જેનો આપણે ઇતિહાસમાં અભ્યાસ કર્યો હતો। તો તેમણે 10 રાજાઓ વચ્ચે યુદ્ધ થયું અને તેમાં તેમણે 10 રાગ્ન યુદ્ધ કહેવાય છે, તે 10 રાજાઓનો સંઘ હતો, તેને સુદાસ નામના રાજાએ હરાવેલ હતો। પાશુપત સંપ્રદાયના પ્રવર્તક કોણ હતા? તો તે છે લકુલિશ। લકુલિશ હતા તે પાશુપત સંપ્રદાયના કહેવાય કે પ્રવર્તક હતા। પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ કયા પ્રકારનું જીવન જીવતા હતા? તો તેમાં આવશે જવાબ નૈસર્ગિક। ત્યારબાદ ઉપનિષદોના બ્રહ્મ દર્શન સાથે પ્રતિમા પૂજા અને બહુદેવવાદના સમન્વયથી કયો ધર્મ ઉદ્ભવ્યો? તો તે છે સનાતન ધર્મ। ચોથામાં જવાબ આવશે એ કયો છે? સનાતન ધર્મ। તો આવા એ પ્રશ્ન કંઈ પૂછાતા હોય છે, આ ટેકનિકલ આસિસ્ટન્ટની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે, એટલે થોડા કંઈક અલગ જેવા આપણને લાગે છે। મનુએ લગ્નના ખાલી જગ્યા પ્રકારો જણાવ્યા છે, તો કેટલા છે? 8 જેટલા પ્રકારો છે। લગ્નના ટોટલ કેટલા પ્રકાર છે? મનુ એ જણાવે છે, મનુસ્મૃતિ જે આપણે જોઈએ છીએ, તો કેટલા પ્રકાર છે ટૂંકમાં આપણે આ જોવાના છીએ, તો 8। કયો વેદ સૌથી જૂનો મનાય છે? તો ઋગ્વેદ। આગળના પ્રકરણમાં આપણે થોડું ઘણું અહીંયા જોઈ ગયા હતા। ઉપનિષદોના તત્વજ્ઞાનને માનનારને શું કહેવામાં આવે છે? તો વેદાંતી। આના સિવાયના ઓપ્શનો તો આપણને એકેય કામના અહીંયા લાગતા નથી, જો પ્રકરણ વ્યવસ્થિત રીતે અભ્યાસ કરેલ હોય તો। ત્યારબાદ આગળ જોઈએ, ઋગ્વેદના 3જા મંડળમાં કયા ઋષિએ ગાયત્રી મંત્રની રચના કરી? તો મંત્ર ને મિત્ર એવી રીતે યાદ રાખવું। ગાયત્રી મંત્ર તો વિશ્વામિત્ર એ રચના કરેલ છે। ઋગ્વેદના કયા મંડળમાં છે? આ પ્રશ્નમાંથી એક પાછો પ્રશ્ન નીકળી શકે, તો 3જા મંડળમાં। કયા વેદમાં ગાયત્રી મંત્રની રચના જોવા મળે છે? તો તે છે ઋગ્વેદમાં। ત્યારબાદ ભારતીય સંગીતના વિકાસની ગતિ દર્શાવતો આર્યોનો કયો ગ્રંથ સંગીતની ગંગોત્રી છે? તો તે છે સામવેદ। સ પરથી સ સંગીત ને સ પરથી સામવેદ। સામવેદના જે રચનાકાર હોય છે તેને ઉદ્ગાતા લગભગ કહેવામાં આવે છે, ઉદ્ગાતા। તો આ પણ થોડુંક યાદ રાખજો, આપણે પ્રકરણમાં વિગતવાર અભ્યાસ કરેલ જ છે આનો। કયા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે? તો તે આપણે જોઈએ અથર્વવેદ। અ પરથી અથર્વ, અ પરથી આયુર્વેદ એવી રીતે યાદ રાખવાનું। તો કયા વેદમાં રોગ અંગેનો ઉપચાર છે? તો તે છે અથર્વવેદ। ત્યારબાદ દિલ્હી પહેલાં કયા નામથી ઓળખાતું હતું? 11મો પ્રશ્ન છે આપણો, તો હસ્તિનાપુર। હવે આ તો મેં જ પહેલી વાર જોયેલ છે, હસ્તિનાપુરના નામે પહેલાં દિલ્હી ઓળખાતું હતું। પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ આપણા દેશનું કયું નામ આપ્યું હતું? તો નોંધ, ફાઇનલ આન્સર કી મુજબ ACD ત્રણેય જવાબ આવે છે। તો આપણે ACD કયું છે? એ આર્યવર્ત પણ હતું, ભરતખંડ અને ભારતવર્ષ। તો આ લગભગ આ ત્રણેય આપણે અવારનવાર વાંચેલા જ જવાબો છે, એટલે ત્રણેય જવાબ આવી શકે છે। ટૂંકમાં રામ રાજ્ય એવું કંઈ નહોતું, બાકી આ નામો આપણે આવે જ છે।
13મો પ્રશ્ન, સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવામાં આવેલ છે? મહત્વનો પ્રશ્ન છે. તો તે આવશે સી મુંડક ઉપનિષદમાંથી. આ પણ આપણે જોયું છે. ભાગવત ધર્મના પ્રવર્તક કોણ છે? 14માં જવાબ આવશે સી શ્રી કૃષ્ણ. ભાગવત ધર્મના પ્રવર્તક. સૌથી મોટો ઉપનિષદ કયો છે? તો તે છે બૃહદારણ્ય. બૃહદ પરથી મોટું એવી રીતે યાદ રાખવા કીધું હતું. આગળના પ્રશ્નમાં આગળના જે પ્રશ્નો હતા એમાં આ પૂછાયેલ હતું. 16મો પ્રશ્ન, યમરાજા અને નચિકેતાનો સંવાદ કયા ઉપનિષદમાં છે? તો તે છે કઠોપનિષદ. 16માં જવાબ આવશે સી. કયા ઉપનિષદમાં યમરાજ અને નચિકેતાનો સંવાદ જોવા મળે છે? તો કઠોપનિષદમાં. હિન્દુ સમાજમાં જ્ઞાતિ કઈ વ્યવસ્થામાંથી ઉતરી આવી છે? પોલીસ કોન્સ્ટેબલમાં પૂછાયેલ પ્રશ્ન છે. તો એ છે વર્ણ વ્યવસ્થામાંથી. તો આ યાદ રાખજો, કોન્સ્ટેબલમાં પૂછાયેલ પ્રશ્ન છે. પાછો પૂછાયેલ પ્રશ્ન છે જે આપણે આગળ જોઈ ગયા હતા કે વેદો વિશે વિધાનો ધ્યાનમાં લો. કુલ 5 વેદો છે, એ બાબત જ ખોટી છે. 4 વેદો છે એટલે અહીંયાથી જ ઓપ્શન એલિમિનેટ થઈ જાય છે. બાકી ઋગ્વેદ સૌથી પ્રાચીન વેદ છે ને વેદો સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. આ બંને વિધાન સાચા છે, પરંતુ તમે એલિમિનેટ કરો. જો તમને એટલું ખબર હોય કે 4 વેદ છે એટલે આ 3 ઓપ્શન આમે નીકળી જાય ને આ ઓપ્શન છે એ ઓટોમેટિકલી સાચો થઈ જતું હોય છે. ત્યારબાદ 19મો પ્રશ્ન છે, ઋગ્વેદમાં કેટલી ઋચાઓનો સંગ્રહ છે? એ છે બી 1028. ત્યારબાદ 20મો પ્રશ્ન, સિંધુ ખીણની સંસ્કૃતિ પછીના કાળ દરમિયાન ભારતમાં કઈ સંસ્કૃતિ વિકસી હતી? તો તે છે વૈદિક સંસ્કૃતિ. સિંધુ પછી વૈદિક સંસ્કૃતિનો વિકાસ થયો. આર્યો હતા તે આવ્યા અને તેમણે આ વૈદિક સંસ્કૃતિની કહેવાય કે રચના કરી હતી, એવું જ આપણે કહી શકીએ. પ્રાચીન વિશ્વનો આદ્ય કાયદા ગ્રંથ કોને માનવામાં આવે છે? તો તે છે મનુસ્મૃતિની. મહાવરા માટેના પ્રશ્નો આપણે જોઈ લઈએ. 18 જેવા પ્રશ્નો છે. એમાં આર્યોની પ્રાથમિક માહિતીનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો એ આવશે સી પ્રાથમિક માહિતી. એટલે પ્રાથમિક એટલે પહેલો ગ્રંથ જ હોય ને પહેલો ગ્રંથ કયો છે? ઋગ્વેદ. છેલ્લો ગ્રંથ કયો છે? અથર્વવેદ. વેદત્રયમાં કયા ગ્રંથનો સમાવેશ થતો નથી અથવા વેદનો સમાવેશ થતો નથી? તો તે છે અથર્વવેદ. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદનો સમાવેશ થાય છે, પરંતુ અથર્વવેદ છે તેનું વેદત્રય એટલે 3 વેદોમાં સમાવેશ થતો નથી ને અમુક વિદ્વાનો અથર્વવેદને વેદ ગણતા નથી. તો આ એક કહેવાય ને ક્વિક માહિતી હતી તે મેં તમને યાદ કરાવી. વૈદિક કાળમાં સતલજ નદીને કયા નામે ઓળખવામાં આવતી હતી? તો આવા નદીઓના નામે અવારનવાર પૂછાય છે. તો શત્રુતિ. અસ્કિની એ ચિનાબ, પુરુષની એ રાવી, વિપાસા એ વ્યાસ નદીને એટલે આ એમના પ્રાચીન નામો છે જે મેં હાલ તમને કીધા. ત્યારબાદ 3જો પ્રશ્ન છે, પુરાણોની કુલ સંખ્યા જણાવો. તો તે છે 18 જેટલા પુરાણો છે. મહાભારત મહાકાવ્યની રચના કોણે કરી? તો આપણે કન્ફ્યુઝ રહેતો હોય છે કે મહાભારત ને રામાયણ કેવી રીતે. તો મહાભારત એ કેટલા અક્ષર છે? તો 5 અક્ષર. એવી રીતે વેદવ્યાસ કેટલા અક્ષર છે? 5. ને રામાયણ કેટલા અક્ષર છે? 4. તો વાલ્મીકી કેટલા અક્ષર છે? 4. તો મહાભારતની વેદવ્યાસ ને વાલ્મીકી દ્વારા રામાયણની રચના કરવામાં આવેલ છે. આ તાત્કાલિક જ પ્રશ્ન છે કે રામાયણની રચના કોણે કરી? તો એવી રીતે છે વાલ્મીકી. ઋગ્વેદના ઉપવેદનું નામ જણાવો. તો તે છે કયું છે? આયુર્વેદ. ઋગ્વેદનો ઉપવેદ કયો છે? આયુર્વેદ. નીચેનામાંથી કયું વેદ યજુર્વેદનો ઉપવેદ છે? તો તે છે ધનુર્વેદ. યજુર્વેદનો ધનુર્વેદ ઉપવેદ છે. ત્યારબાદ અષાઢ સુદ પૂનમના રોજ ગુરુ પૂર્ણિમા કોના માનમાં ઉજવવામાં આવે છે? તો આ યાદ રાખજો, ગુરુ પૂર્ણિમા કોના માનમાં ઉજવવામાં આવે છે? તો તે છે વેદવ્યાસના માનમાં ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવતી હોય છે. આપણે ગુરુ પૂર્ણિમા તો ઉજવીએ છીએ, પરંતુ આપણને ખબર નહીં કે એ કોના માનમાં ઉજવવામાં આવે છે. તો તે છે વેદવ્યાસના માનમાં ઉજવવામાં આવતી હોય છે. ઉત્તર વૈદિક કાળનો સમયગાળો જણાવો. તો વૈદિક કાળનો આપણે સમયગાળો જોઈએ તો લગભગ 1600 થી 1000 સુધીનો છે ને ઉત્તર 1400 કે 1600 થી 1000 સુધીનો છે ને ઉત્તર વૈદિક 600
ને પેલું આપણે ઉત્તર વૈદિક કાળનું 1000થી 600 સુધીનું ઉત્તર વૈદિક કાળનું. તો આવી રીતે છે 16, 10, 6. આ ઉત્તર વૈદિક કાળ એટલે કોઈ કાળ પતી જાય ત્યારબાદ તેને ઉત્તર શબ્દ અથવા અનુ શબ્દ લગાવી દેવામાં આવે છે કે મૌર્ય કાળ બાદ અનુમૌર્ય કાળ, વૈદિક કાળ બાદ અનુવૈદિક કાળ અથવા ઉત્તર વૈદિક કાળ એટલે એ પછીનું. તો ઉત્તર વૈદિક કાળનો સમયગાળો કયો છે? 1000થી 600 સુધીનો. આ દરમિયાન અથર્વવેદની રચના થઈ એટલે જે એને અમુક વિદ્વાનો છે તે કહેવાય કે પેલા વેદોમાં ગણતા નથી. રામાયણનો તમિલ ભાષામાં અનુવાદ કોણે કર્યો? તો કંબને. 10મામાં જવાબ આવશે ડી. કંબન દ્વારા રામાયણનું તમિલ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યું. શાક્ત સંપ્રદાયમાં મૂર્તિની જગ્યાએ કોની પૂજા કરવામાં આવે છે? તો 11મામાં જવાબ આવશે બી. શ્રીયંત્રની પૂજા કરવામાં આવે છે. પાશુપત સંપ્રદાય કયા ધર્મ સાથે સંબંધિત છે? તો 12મામાં આવશે બી. શૈવ સંપ્રદાય સાથે પાશુપત સંપ્રદાય એટલે ધર્મ સંબંધિત છે. ઋગ્વેદમાં આર્ય શબ્દનો ઉલ્લેખ કેટલી વખત થયેલ છે? તો 13મામાં જવાબ આવશે સી. 36 વખત. ભારતમાં મુખ્યત્વે કેટલા પ્રકારના વિવાહ જોવા મળે છે? તો આપણે ભારતમાં જોવા મળે છે એવા વિવાહ અહીંયા 2 જવાબ ખોટા છે. 8 જવાબ આવશે. 14મામાં જવાબ આવશે ડી. 8 એટલે કે ટોટલ વિવાહ 8 છે, પરંતુ આપણે ભારતની વાત કરવામાં આવે તો આ કન્ફ્યુઝિંગ પોઈન્ટ છે. 2 રીતે થાય છે, ચોપડીમાં 2 રીતે લખેલ છે ને 8 તે છે. તો જરૂર ક્રોસ ચેક તમે આમાં કરી લેજો. 2 અને 8માંથી કોઈ એક જવાબ આવે છે. એટલે કે 8 લગ્નની પણ ચર્ચા કરવામાં આવેલ છે, પરંતુ ભારતમાં પૂછેલ છે એટલે કદાચ 2 પણ આવી શકે છે. ત્યારબાદ 15મો પ્રશ્ન છે યજુર્વેદ કેટલા અધ્યાયોમાં વિભાજિત છે? તો તે છે 40. ત્યારબાદ 16મો પ્રશ્ન છે સાંખ્ય દર્શનના રચિતા કપિલ મુનિ છે. 20મી સદીમાં કોણ તમિલ ભાષામાં સાચું રામાયણની રચના કરી? તો સ્વામી એટલે રામસ્વામી નાયકર દ્વારા રચના કરવામાં આવી. કઈ રચનાને ચતુર્વિંશતિ સહસ્ત્રીય સંહિતા તરીકે પણ ઓળખવામાં આવે છે? તો તે છે રામાયણને આ નામે પણ ઓળખવામાં આવે છે, જે મેં પહેલી વાર જોયું. ત્યારબાદ આગળનો પ્રકરણ છે. હવે કયો પ્રકરણ છે? જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. તો એમાં હવે વિગતવાર આપણે જોઈએ. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મમાંથી લગભગ એક પ્રશ્ન પૂછાતો આવતો હોય જ છે, એટલે એનો આપણે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરીશું. બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ કયું છે? તો તે છે ત્રિપિટક. એમાં ત્રિપિટકમાં કોનો સુત વિનય ને અભિધમ આ ત્રીજી વાર પ્રશ્ન આવી ગયો છે. નીચેનામાંથી કયા 23માં જૈન તીર્થંકર છે? 2015માં પૂછાયેલ પ્રશ્ન છે. તો તેમાં જવાબ આવશે બી. પાર્શ્વનાથ. ને પાર્શ્વ તો એમનું ચિહ્ન લગભગ સર્પ હતો પાર્શ્વ પરથી. ત્યારબાદ કુશીનગર અને લુંબિની સ્થળ કોની સાથે સંબંધિત છે? તો કુશીનગર અને લુંબિની વન એ ગૌતમ બુદ્ધ સાથે સંકળાયેલા કહેવાય કે સ્થળો છે. ત્રિપિટક નામનો ગ્રંથ કયા ધર્મનો છે? તો બૌદ્ધ. અહીંયા આવેલો જ હતો બૌદ્ધ ધર્મનો પવિત્ર ગ્રંથ. ને એમાંથી આ પાછો ક્વેશ્ચન બનાવી દીધો કે ત્રિપિટક કોનું છે, એટલે રિવર્સ કરી દીધો છે. ત્યારબાદ આગળ જોઈએ 5મો પ્રશ્ન જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા? તો ઋષભદેવ. પ્રથમ ઋષભદેવ ને 24માં કહેવાય કે મહાવીર સ્વામી, પરંતુ મહાવીર સ્વામીના સમયમાં ઘણી બધી પ્રગતિ થયેલ આપણને જોવા મળે છે જૈન ધર્મની. એના પહેલાં એટલી બધી વિકાસ કહેવાય કે જૈન ધર્મનો થયો નહોતો. ત્યારબાદ જૈન ધર્મના વાસ્તવિક સંસ્થાપક નીચેનામાંથી કોણ છે? તો તે છે મહાવીર સ્વામી. આવી રીતે પૂછે કે વાસ્તવિક સંસ્થાપક મહાવીર સ્વામી, કારણ કે અહીંયા ઓપ્શનમાં પાછું ઋષભદેવ આપેલ છે. પ્રથમ તીર્થંકર પૂછે તો તે આવશે ઋષભદેવ.
પ્રારંભિક બૌદ્ધ કલામાં કયા પ્રતીકનું પ્રાધાન્ય નજરે પડે છે? તો 7મામાં આવશે સી ધાર્મિક. કયા ધર્મમાં અહિંસાને પરમો ધર્મ કહ્યો છે? તો જૈન ધર્મમાં અહિંસાને પરમો ધર્મ, એટલે કોઈ જીવ માત્રની પણ હત્યા કરવી જોઈએ નહીં, એટલે કે આપણે અનાજ નહીં કાપવો ના જોઈએ, એવી બધી વાત ટૂંકમાં જૈન ધર્મમાં કરવામાં આવેલ છે, જ્યારે બૌદ્ધ ધર્મમાં મધ્યમ માર્ગ અપનાવવામાં આવેલ હતો. કલ્પસૂત્ર કયા ધર્મનો ગ્રંથ છે? તો તે છે જૈન ધર્મનો ગ્રંથ છે કલ્પસૂત્ર. ત્યારબાદ ભગવાન બુદ્ધે કઈ ભાષામાં ઉપદેશ આપ્યા? તો તે હતા પાલી. જૈન અરહત કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કયા નામે ઓળખાય છે? તો તીર્થંકરના નામે તેને ઓળખવામાં આવતું હોય છે. કયા નામે? તીર્થંકરના નામે. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે સ્યાદવાદનો સિદ્ધાંત કયા ધર્મ સાથે સંકળાયેલ છે? તો આ એ નવો જેવો પ્રશ્ન છે, એટલે કે પ્રશ્ન જૂનો જ છે, પરંતુ સિદ્ધાંત એટલે સાંભળવામાં પહેલી વાર આવેલ છે જૈન ધર્મ. ત્યારબાદ 13મો પ્રશ્ન છે બુદ્ધનો સારનાથ ખાતેની પ્રથમ ઉપદેશની ઘટના નીચેના પૈકી કયા નામે ઓળખાય છે? તો ધર્મચક્ર પ્રવર્તન. મૃત્યુ પામ્યા એટલે અવસાન પામ્યા તે મહાપરિનિર્વાણ ને ઘર છોડીને ગયા તેને મહાભિનિષ્ક્રમણ કહેવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયા વિધાન સાચું છે? તો એમાં આવે છે ગૌતમ બુદ્ધને શાક્ય મુનિ પણ કહેવાય છે. ત્રિપિટકમાં ગૌતમ બુદ્ધે સ્વયંનો ઉલ્લેખ કરેલ છે, તો તે બાબત ખોટી છે, એટલે આ તો નીકળી જાય. તો એને બી બંને સાચા ના આવી શકે, એ અને બી પૈકી કોઈ નહીં, ને આ બે ઓપ્શન આપણી જોડે વધતા અહીંયા જોવા મળે છે. તો એક છે બાબત કે ગૌતમ બુદ્ધને શાક્ય મુનિ કહેવામાં આવે છે, તો તે વિધાન આપણું સાચું છે. ત્યારબાદ આપણે આગળની તરફ વધીએ. 15મો પ્રશ્ન મહાવીર સ્વામી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? 2021માં પૂછાયેલ પ્રશ્ન, જીપીએસસી ડીવાયએસઓ. તેઓનો જન્મ ક્ષત્રિય પરિવારમાં થયો હતો, તો આ સાચી વાત છે. તો આ તો નીકળી જ જાય. તો આપણી જોડે 3 ઓપ્શન છે. તેઓ આપેલ બોધપાઠ મહાયાન સૂત્ર તરીકે જાણીતા છે, તો આ દેખીતી રીતે ખોટો છે, તો આ એક ખોટો ને આ આપણો સાચો જવાબ બની જાય છે. ત્યારબાદ આગળ જોઈએ કઈ બૌદ્ધ પરિષદ બાદ મહાયાન સંપ્રદાયની ચડતી થઈ? તો તેમાં 16માં આવશે ડી ચોથી. આ ક્યાં ક્યાં ભરાય તે જોઈએ. રાજગૃહ, રાજાની, વૈશાલી, પાટલીપુત્ર, ત્યારબાદ કુંડલવન. આ 4 જગ્યાએ ભરાઈ હતી. રાજાની, વૈશાલી, પાટલી પર કૂદે એવી રીતે યાદ રાખવાનું. આ 4 સ્થળો પૈકી તમને કોઈ પૂછાઈ શકે કે આપેલ પૈકી કયા સ્થળનો સમાવેશ બૌદ્ધ જે સંપ્રદાયની કહેવાય કે ભરાય જે પરિષદો તેમાં થતો નથી. તો રાજગૃહ, વૈશાલી, પાટલીપુત્ર અને કુંડલવન, આ 4નું કુંડલવન કુંડલ ગામ કંઈ છે એવું, તો તેનો સમાવેશ થાય છે. તો આ આપણે પીઆઈમાં પૂછાયેલ નવો જ પ્રશ્ન હતો. નીચેના પૈકી કોણ ગૌતમ બુદ્ધને ધ્યાનની રીત શીખવાડ્યું? તો આલાર કલામ એમના ગુરુ હતા, તેમના દ્વારા શીખવાડવામાં આવી. 2021 જીપીએસસી એસટીઆઈ. આ એ સરસ પ્રશ્ન છે 2021 જીપીએસસી. આ 2021 હું શા માટે કહું? કારણ કે દિનેશ દાદા સમયમાં પૂછાયેલા પ્રશ્નો છે ને થોડાક સારા ક્વોલિટી પ્રશ્નો હતા, તો એમનો જ આપણે અભ્યાસ કરવાના છીએ. તો સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચરિત્ર ત્રિરત્નો છે. સમ્યક જ્ઞાન, સમ્યક આચરણ એવું પણ કહેવામાં આવે છે. સમ્યક આહાર નહીં આવતો, આ ડિસ્ક્વોલિફાય. સત્ય, અહિંસા આ તો આવતું જ નહીં. સમ્યક જ્ઞાન, સમ્યક આહાર આ એ નહીં આવતો, એટલે આ જ જવાબ આવશે આપણો. ત્યારબાદ 19મો પ્રશ્ન ખાલી જગ્યાના અધ્યક્ષપણા હેઠળ પ્રથમ બૌદ્ધ સભામાં રાજગૃહમાં યોજાઈ. તો મહાન વ્યક્તિને શરૂઆતમાં બોલાવવામાં આવે તો મહાકશ્યપ જવાબ આવશે 19માં સી. આ પણ આપણે ટ્રીક દ્વારા શીખ્યા છીએ.
ત્યારબાદ હાઈકોર્ટ અસિસ્ટન્ટનો પ્રશ્ન લીધેલ છે, અહીંયા અંગ્રેજીમાં છે પ્રશ્ન. હુ વોઝ ધ લાસ્ટ જૈન તીર્થંકર? તો મહાવીર સ્વામી. આપણે જોઈ ગયા 24માં તીર્થંકર ને પ્રથમ કોણ હતા? ઋષભદેવ. ત્યારબાદ જૈન ધર્મ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો એમાં આપણે જોઈએ 21મો પ્રશ્ન. ચંદ્રગુપ્ત મૌર્યને કારણે જૈન ધર્મનો પ્રસાર કર્ણાટકમાં થયો. તો આપણે આ તો ખ્યાલ જ નહીં કે ચંદ્રગુપ્ત મૌર્ય, તો આપણે ચાલો આ તો મને નહીં ખ્યાલ. ચાલો, મગધના રાજા અશોકને કારણે જૈન ધર્મનો પ્રસાર રાજસ્થાનમાં થયો. અશોક તો બૌદ્ધ ધર્મ સ્વીકારે એટલે બીજો તો ના આવે, તો આપણે બીજાવાળા કાઢી મૂકીએ. બીજો અહીંયા છે, બીજો અહીંયા છે, તો આ નીકળી ગયા. આ કાં તો આ આવશે, એટલે પહેલો તો છે જ. ચલો સાચો, પહેલો સાચો છે ગણી લઈ, બીજો ખોટો છે. ત્રીજો અને ચોથો જોઈએ. કલિંગના રાજા ખારવેલ કારણે જૈન ધર્મનો પ્રસાર ઓડિશામાં થયો. હા, હાથી ગુફા અભિલેખ છે રાજા ખારવેલ, તો તે સાચું છે. ને પાટલીપુત્રમાં જૈન પરિષદ યોજાઈ હતી. તો પાટલીપુત્ર પટનામાં જૈન પરિષદ, એ બે જગ્યાએ જૈન પરિષદ યોજાઈ. એક આપણે વલ્ભીમાં ને એક પાટલીપુત્ર પટના જ છે લગભગ. તો આપણો આ સી ઓપ્શન સાચો રહેશે. ત્યારબાદ જૈન ધર્મના પ્રથમ તીર્થંકર મેં આગળ તમને કીધું ઋષભદેવ, એમને આદિનાથ પણ કહેવાય છે. ત્યારબાદ આગળ જોઈએ પોલીસ કોન્સ્ટેબલ 2022 હસમુખ પટેલ. ભગવાન બુદ્ધ વિશેના વિધાનો ધ્યાને લો. તેમનો જન્મ કપિલવસ્તુમાં થયો હતો. બોધ ગયામાં તેમને બોધિ પ્રાપ્ત થઈ. સારનાથમાં તેમણે પ્રથમ ધર્મ પ્રવચન આપ્યું. પાવાપુરીમાં તેમનું નિર્માણ પ્રાપ્ત કર્યું. તો આ ને આ ત્રણેય સાચા છે. પાવાપુરી નહીં આવતું, એમનું નિર્માણ બીજી કોઈ જગ્યાએ હાલ યાદ નહીં આવતું મને, પણ આપણે જવાબ એ આવશે. પહેલો તો કપિલવસ્તુમાં થયો એટલે એકવાળા આ નીકળી જાય. આ 1 2 3 બાકી રહે. ત્યારબાદ બીજો બોધ ગયામાં બોધ પ્રાપ્ત થયો. તો ટૂંકમાં આપણો જવાબ આવે છે એ, તે તમે જોઈ લેજો. હવે ધાર્મિક સાહિત્યમાં બૌદ્ધ ધર્મ કયા અમૂલ્ય ગ્રંથોનો વારસો આપ્યો છે? તો ત્રિપિટક. આ પ્રશ્ન પૂછાય છે ને પાછો પૂછાયો છે ઓલ્ડ ક્વેશ્ચનમાં. બુદ્ધ પૂર્ણિમા ક્યારે ઉજવાય છે? વૈશાખ સુદ પૂનમના રોજ. સ્તૂપ કયા ધર્મનો સંબંધિત છે? તો તે છે બૌદ્ધ ધર્મ. એમાં સ્તૂપ જે હોય કે મહાન તીર્થંકરો હોય તેમના અવશેષોને ત્યાં રાખવામાં આવે છે. સાંચીનું સ્તૂપ ને આ બધા પ્રખ્યાત સ્તૂપો છે. નીચેમાંથી 23માં જૈન તીર્થંકર કોણ હતા? તો તે પાર્શ્વનાથ. આવશે જવાબ 27માં બી. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ફરીથી ઋષભદેવ આવ્યો. તો આ 23માં 24માં, ત્યારબાદ એક નેમિનાથ હતા સ્ત્રી તીર્થંકર ને એક ઋષભદેવ. તો આ ચારેય તીર્થંકરો છે તે તમારે યાદ રાખી લેવાના, એ પૂછાતા હોય છે મોસ્ટ ઓફ. ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલ સ્થળો અને ઘટનાની કઈ જોડ અયોગ્ય છે? તો એમાં આપણે જોઈએ કુશીનારામાં અવસાન થયું. તો અહીંયા પાવાપુરી નહીં, કુશીનારા આવશે. કપિલ વસ્તુથી કુશીનારા, ક બંને યાદ રાખવાનું. તો જોઈએ હવે. પુરુવેલા બ્રાહ્મણો સાથે તપસ્યા શરૂ કરી. બોધિગયા પીપળાના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું. તો આ બીજો તો સાચો જ છે. કુશીનારા અવસાન થયું, પાવાપુરીમાં અવસાન થયું. આ બેમાંથી જ એક ખોટો હશે. તો એવી રીતે આપણે પાવાપુરી જવાબ ખોટું છે. કુશીનારામાં અવસાન થયું. કઈ વિદ્યાપીઠ જૈન ધર્મના શિક્ષણ પ્રસારકનું પ્રચલિત વિદ્યાધામ હતું? તો આપણે વલ્લભી. મૈત્રક વંશના શાસક સેનાપતિ ભટ્ટારક વલ્લભી તમને યાદ આવવું જોઈએ ગુજરાતનો ઇતિહાસ વાંચ્યું હોય તો. મહાવીર સ્વામી જૈન ધર્મના કેટલા તીર્થંકર હતા? 24માં. પ્રથમ ઋષભદેવ હતા. હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ ચાંગદેવ હતું, જે કહેવાય કુમારપાળના ગુરુ. અને આપણે કોણ હતા? સિદ્ધાર્થ
સિદ્ધાર્થ નહીં આવતું. કુમારપાળ ને એમના સહપ્રતિ સિદ્ધહેમ શબ્દાનું શાસન. ચાલો હવે યાદ નહીં આવતો. સિદ્ધાર્થ નહીં, ચાલો વાંધો નહીં. કુમારપાળના ગુરુદેવ હતા હેમચંદ્રાચાર્ય. ત્યારબાદ ગૌતમ બુદ્ધે ધર્મચક્ર પ્રયુક્તનનો ઉપદેશ કઈ જગ્યાએ આપ્યું? તો તે છે સારનાથ. આગળ જોઈએ, કયા સમ્રાટની માહિતી માટે હાથીગુફા શિલાલેખ છે? તો ખારવેલ. હાથીગુફા કલિંગ, ઓડિશા કલિંગના રાજા ખારવેલનો હાથીગુફા લેખ છે. આગળ જોઈએ, તેમાં છે મહાવરા માટેના પ્રશ્નો, તેનો અભ્યાસ કરી લઈએ. મહાવીર સ્વામીનું મૂળ નામ જણાવો. તો વર્ધમાન હતું તેમનું મૂળ નામ. મહાવીર સ્વામી ઉપદેશો કઈ ભાષામાં આપ્યા? તો પાલી. આ થોડોક ડાઉટવાળો છે, પાલી ભાષા. ચાલો, ત્રિરત્નનો સિદ્ધાંત કોણે આપ્યું? તો તે છે મહાવીર સ્વામી. પ્રથમ જૈન સંગીતનો સમયગાળો ઈસવીસન પૂર્વે 298. ત્યારબાદ આગળ જોઈએ, ધરસેન પ્રથમના સમયગાળામાં બોલાવવામાં આવેલ દ્વિતીય જૈન સંગીતનો અધ્યક્ષ કોણ હતો? તો દેવર્ધિ ક્ષમા શ્રવણ. ગૌતમ બુદ્ધનું મૂળ નામ સિદ્ધાર્થ, આ તો યાદ જ છે. તથાગત તથા શાસ્તા નીચેના પૈકી કોની ઉપાધિઓ છે? તો આ યાદ રાખજો, તે છે ગૌતમ બુદ્ધની ઉપાધિઓ છે, તથાગત અને શાસ્તા. ગૌતમ બુદ્ધે પોતાનો પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો? તો સારનાથ. પ્રથમ બૌદ્ધ સંગીતનું આયોજન રાજગૃહ, મેં તમને શીખવાડ્યું. રાજગૃહ વૈશાલી, પાટલીપુત્ર અને કુંડલવન એટલે કાશ્મીરમાં ભરાઈ હતી. આવી રીતે 4 ક્રમમાં છે, તો યાદ રાખવું. તૃતીય બૌદ્ધ સંગીતિ કોના દ્વારા કરવામાં આવી હતી? તો આમાં એ અશોક, ત્યારબાદ કાલા અશોક ને એના પહેલાં બે અશોક ને ચોથી આવે છે તે કાલા અશોક દ્વારા કરવામાં આવે છે ને જેને દ્વિતીય અશોક કહેવાય છે. એના આગળ 2 રાજાઓ આવે છે, તેનું હાલ નામ મને યાદ નહીં આવતું, બાકી 4 હું તમને નામ કહી દઉં. કઈ બૌદ્ધ સંગીતિમાં બૌદ્ધ ધર્મનું હીનયાન અને મહાયાન કહેવાય કે એમાં વિભાજન કરવામાં આવ્યું? તેમાં આવશે ડી. ચતુર્થ બૌદ્ધ સંગીતિ અંતિમ બૌદ્ધ સંગીતિ હતી, તેમાં હીનયાન ને મહાયાન આમ 2 ભાગોમાં એનું વિભાજન કરી દેવામાં આવ્યું. નીચેના પૈકી બૌદ્ધ સંગીતિનું કયું જોડકું સાચું છે? તો પહેલું મહાકશ્યપ આવે. ચાલો, પ્રથમમાં મહાકશ્યપ. એમાં 3 જોવાનું તમારે, એમાં 3, એમાં 3, એમાં 3. આ 3 જગ્યાએ એમાં 3 છે, એટલે આ ડિસ્ક્વોલિફાઈ અહીંયા થઈ જાય છે. ત્યારબાદ આપણે બીજામાં જોઈએ તો મોગલી તીસ્તા આવે છે. ત્યારબાદ ત્રીજામાં જોઈએ તો એમાં આ ખ્યાલ છે કે સભા કામે આવે છે. તો ત્યારબાદ ચોથામાં વસુ મિત્ર. તો આવી રીતે જવાબ આવશે એ, એટલે ડી. એમાં 3, બીમાં 1, સીમાં 2 અને ડીમાં 4. તો જોડકાવાળા પ્રશ્નો પૂછાય તેમાં થોડીક સરળતા રહેતી હોય છે. 2 જવાબ આવે તેમાંથી આપણે એલિમિનેટ થઈ જતું હોય છે. કોના કહેવાથી ભગવાન બુદ્ધ દ્વારા મહિલાઓને સંઘમાં પ્રવેશ આપવામાં આવ્યો? તો એમનું પ્રિય શિષ્ય આનંદ હતા, તેમના કહેવાથી કહેવાય કે ગૌતમ બુદ્ધે મહિલાઓને સંઘમાં જોડાવા માટે કહ્યું હતું. કલિંગ નરેશ ખારવેલ કયા ધર્મના હતા? જૈન. ગૌતમ બુદ્ધના ગુરુ કોણ હતા? તો આલાર કલામ. જેમણે બીજા એક ગુરુ હતા પણ આલાર કલામ છે અહીંયા, તો તેમણે ધ્યાન કરવાની વિધિ એમને શીખવાડી હતી. બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ બાબા પ્યારેની ગુફાઓ ગુજરાતમાં ક્યાં આવેલી છે? તો તે છે જુનાગઢ. બાબા પ્યારેની ગુફાઓ જુનાગઢ ખાતે આવેલ છે. ત્યારબાદ આગળ છે, હવે આ કયું પ્રકરણ છે તે જોઈએ આપણે. પ્રકરણનું નામ તો આપણને ખ્યાલ નહીં, પણ એના પછીનું કોઈ પ્રકરણ છે. પ્રાચીન ગણરાજ્યોએ રચેલા ગણરાજ્યની બેઠક ક્યાં ભરાતી? તો સંથાગારમાં. એલેક્ઝાન્ડર અને પોરસ વચ્ચેની લડાઈ કઈ નદીના કિનારે થઈ હતી? તો તે છે ઝેલમ નદીના કિનારે. ત્યારબાદ આગળ જોઈએ, વિભાગ એ
માં ભારતની પ્રાચીન વિદ્યાપીઠોના નામ અને વિભાગ 2માં રાજ્યો નામ આપેલ છે. યોગ્ય સુમેળ કરો. તો આપણે જોઈએ વલ્લભી આપણા ગુજરાતમાં છે તો કમાં 4 આવશે. કમાં 4 વાળો ઓપ્શન જોઈએ આપણે. કમાં 3 4 4 વાળા 3 ઓપ્શન છે. ત્યારબાદ બીજું જોઈએ કે તક્ષશિલા પાકિસ્તાનમાં છે તો બમાં 5. બમાં 5 અહીંયા બમાં 5 છે, અહીંયા બમાં 4 છે, અહીંયા એ 3 છે. તો આ ગયું ને પહેલો છે ગુજરાતવાળો આપણો વલ્લભી ગુજરાત તો કમાં 4 આવે છે. તો કમાં 4 આમાંય છે તો આમાંય છે. તો આપણા 2 ઓપ્શન અહીંયા બચે છે. ત્યારબાદ આગળ થોડુંક એલિમિનેટ કરતાં શીખવાડું તમને. ત્યારબાદ આમાં 2 આવશે. કાશી ઉત્તર પ્રદેશ લગભગ આમાં 2. તો એ જોઈએ આમાં 3 ને આમાં 2. ઓકે, જવાબ આપણો અહીંયા થઈ જાય છે. તો આવી રીતે આપણે એલિમિનેટ કંઈ કરી શકીએ છીએ. ત્યારબાદ પાછો આવ્યો 2022 કોન્સ્ટેબલ મગધ રાજગૃહ અવંતી ઉજ્જૈની આ સાચું છે. મગધ રાજગૃહ આ એ સાચું છે. તો પહેલો ને ચોથો તો સાચું જ છે. કયા વિશે સાચા? તો પહેલું ને ચોથું છે. આમાં પહેલું ને ચોથું છે, આમાં નહીં, આમાં છે એટલે આ 3 આવશે. ગાંધાર તક્ષશિલા તો આ આવશે. પહેલું, ચોથું અને 5મું. તો 5મું પાછું છે. મલ્લકુશીનારા મલ્લપાવા આપણને ખ્યાલ નહીં, પણ જવાબ આપેલ છે 1 2 3 4 5 5 વિધાનો સાચા છે. તક્ષશિલા વિદ્યાપીઠ ક્યાં હતી? પશ્ચિમ પંજાબ હાલ પાકિસ્તાનમાં જ્યાં છે ત્યાં આવેલ છે. પૂર્વ પંજાબ આપણા દેશમાં છે ને પશ્ચિમ ત્યાં. મહાવરા માટેના પ્રશ્ન છે તો તે આપણે જોઈએ. ભારતમાં કેટલા મહાજનપદ હતા? તો 16. એમાં મગધ શક્તિશાળી બન્યું. ત્યારબાદ 4માંથી પાછું મગધ. મગધ મહાજનપદની રાજધાની કઈ હતી? તો રાજગૃહ. નાગવંશની સ્થાપના કોણે કરી? તો શિશુનાગ દ્વારા કરવામાં આવી. નંદવંશનો અંતિમ શાસકનું નામ જણાવો. તો ધનાનંદ. ચંદ્રગુપ્ત મૌર્યએ ત્યારબાદ તેના સમયમાં આક્રમણ કર્યું. યાદ રાખવાનું હસીન મસુનતા, હર્યક, શિશુનાગ વંશ, હસીન, ત્યારબાદ નંદવંશ, મૌર્યવંશ, શુંગવંશ, કણ્વવંશ ને સાતવાહન વંશ ને ત્યારબાદ ISPK ઇન્ડો ગ્રીક, શક, પહલવ ને કુષાણ આવી રીતે કંઈક આવતું હોય છે. ત્યારબાદ ગુપ્ત આવે છે ને અંતે વર્ધન વંશ આવી જતું હોય છે. તો આવી રીતે તમારે સિક્વન્સમાં યાદ રાખવું, કારણ કે આ સિક્વન્સે પૂછાઈ જતી હોય છે ને પૂછાઈ હતી ગઈ કોન્સ્ટેબલમાં. નંદવંશના અંતિમ શાસક ધનાનંદ. નંદવંશની સ્થાપના કોણે કરી? તો મહાપદ્મ નંદ દ્વારા. સિકંદર કોનો પુત્ર હતો? તો રાજા ફિલિપનો પુત્ર હતો. જૈન સાહિત્ય અનુસાર કયા રાજાને શ્રેણિક તરીકે ઓળખવામાં આવે છે? તો તે છે બિંબિસાર. શ્રી કૃષ્ણે જેનો વધ કર્યો શિશુપાલ કયા મહાજનપદના રાજા હતા? ચેદી વંશના હતા. શિશુપાલ તે કયા વંશના હતા? ચેદી વંશના. સુરસેન મહાજનપદની રાજધાની કઈ હતી? તો મથુરા. 16 મહાજનપદનો ઉલ્લેખ કયા ગ્રંથમાં છે? તો તે આપણે A અને B ભગવતી સૂત્ર અને અંગુત્તર નિકાય બંનેમાંથી. ભગવતી સૂત્ર મને ખ્યાલ નહોતું, પણ અંગુત્તર નિકાય તો આવે જ છે, એટલે A અને B બંને છે તે આપણે જવાબો ધ્યાને લેવા. તો મિત્રો અહીંયા સુધી રાખીએ, ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરમાં આગળના પ્રશ્નો જોઈશું. મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી જોડાયેલા રહો.